નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ અને મોડાસા ખાતે કુમાર છાત્રાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। યુવાનો ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે। દેશની આવનારી પેઢીને શિક્ષણ સાથે સંસ્કારનું સાચું સિંચન કરવું તે આપણી સામૂહિક જવાબદારી। મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ કુમાર છાત્રાલય અને મોડાસા કુમાર છાત્રાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું, ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે। યુવાનો જોશથી ભરેલા છે। યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય છે, એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે। આંખોમાં આશાઓ અને નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કંઈક નવું કરવાની ભાવના હોય છે। યુવાઓમાં તેમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવાનું સાહસ હોય છે। આ સાહસ અને પ્રબળ ઈચ્છા શક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે। યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ન થાય। યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ અને દેશ માટે એક એવા કાર્યો કરવા કે જે આપણા જીવનનો વિકાસ કરે છે, જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી ગૌતમ ગેડિયાએ આજના યુવાધનને સમાજ માટે આગળ આવીને વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શ્રીની વંચિતો માટેની યોજનાઓ જાણીને અભ્યાસ કરીને સમાજને સાચી દિશામાં આગળ વધવાનું ઉમદા પગલું ભરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા। બાયડ અને મોડાસા ખાતે છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત, આજનું ભારત અને ભારત દેશના વિકાસ જેવા અનેક વિષયો ઉપર સંવાદ યોજાયો। બાયડ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી ગૌતમ ગેડિયા, બાયડ નગરપાલિકા પ્રમુખ શ્રી, સાબરકાંઠા લોકસભા પ્રભારી શ્રી નટુભાઈ પરમાર, સાબરકાંઠા પ્રભારી શ્રી કેવલભાઈ વણકર, અનુસૂચિત જાતિ મોરચા અરવલ્લી પ્રમુખ શ્રી દિનેશભાઈ, અન્ય સામાજિક પદાધિકારીઓ અને બાયડ છાત્રાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। મોડાસા ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।